હાલો ફ્રેન્ડ્સ, મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી ચોળી, બટેકા અને રીંગણનું શાક। તેના માટે મેં અહીંયા રીંગણ કટ કરેલા લીધા છે, બટેકા કટ કરેલા લીધા છે અને આ લીલી ચોળીના દાણા છે જે કાઢીને મેં લીધા છે। હવે આપણે ગેસ ઉપર કુકર મૂકીશું અને ગેસ શરૂ કરીશું। અહીંયા આપણે 3 પાવડા તેલ ઉમેરીશું। અહીંયા આપણે દાણાવાળી ચોળી લેવાની છે, જે કૂણી ચોળી આવે તે નથી લેવાની। પાકેલી ચોળીમાં જે દાણા થઈ ગયા હોય એ જ ચોળી લેવાની છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે 1 ચમચી રાઈ ઉમેરીશું। 1 ચમચી આપણે જીરું ઉમેરીશું અને જો હિંગ ખાતા હો તો તમે હિંગ ઉમેરજો, મેં અહીંયા નથી ઉમેરી। હવે ટમેટા ઉમેરીશું। ટમેટાને આપણે વઘાર સાથે હલાવી લઈશું। ગેસ મીડિયમ કરીશું। અહીંયા આપણા ટમેટા થઈ ગયા છે। હવે આપણે બટેકાના કટકા ઉમેરી દઈશું। ને રીંગણાના કટકા ઉમેરી દઈશું। હવે આપણે આ લીલી ચોળીના દાણા ઉમેરી દઈશું। લીલી ચોળી, રીંગણ અને બટેકાનું શાક બહુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે। હવે આપણે 1 ચમચી હળદર ઉમેરીશું। 1 ચમચી આપણે મીઠું ઉમેરીશું। ચમચાએ કરીને હલાવી લેશું અને ગેસ થોડોક વધારી દઈશું, જેથી કરીને તેલમાં શાક બધું પકડીને સારું થઈ જાય અને હલાવી લેશું। આપણે 3 થી 4 મિનિટ આપણે તેલમાં સાતળવા દઈશું। તેલમાં જે સડેલું શાક હોય એ વધારે સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે। જો તેલ આપણું બધું ઉપર આવી ગયું છે, હવે આપણે ફરીવાર હલાવી લઈશું અને ગેસ થોડો ધીમો કરીશું। 1.5 ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીશું અને 1/2 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને બધું હલાવીને મિક્સ કરી લઈશું। બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને ફરી આપણે બધું હલાવીને મિક્સ કરી લઈશું। આપણું 30% શાક તો આપણે તેલમાં હળડીને સડી જાય છે। 1 ચમચી ખાંડ ઉમેરીશું, જેથી કરીને ગળો અને ખાટો સ્વાદ સારો આવે। આપણે ટમેટા ઉમેર્યા છે એટલે હવે આપણે થોડું પાણી ઉમેરી અને હલાવી લઈશું અને શાક ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે, આમાં વધારે પાણી નથી ઉમેરવાનું। હવે આપણે ઢાંકણ બંધ કરીને 3 થી 4 સીટી વગાડી લઈશું। આપણે અહીંયા 3 થી 4 વિસલ થઈ ગઈ છે અને ઢાંકણ ખોલીને ચેક કરી જોઈશું। જો આપણું શાક સરસ સડીને તૈયાર થઈ ગયું છે, મસ્તીનું લાલ ચટાકેદાર, જોઈતા જ ખાવાનું મન થાય એવું સરસ શાક બન્યું છે। 98% લોકો અમારા વિડીયો સબસ્ક્રાઈબ કર્યા વગર જોવે છે। જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી નાખજો, જેનાથી અમે વધારે હાઈ ક્વોલિટીવાળી રેસીપી લાવી શકીએ। હવે આપણે એક બાઉલની અંદર સર્વ કરી લઈશું અને ઉપર ધાણા ઉમેરી દઈશું। હવે આપણું શાક બનીને તૈયાર છે।